પાત્રમાં છે કુમારી રોજી. નફરતના પાત્રમાં છે કુમારી રોજી. ડરના પાત્રમાં છે કુમારી ખુશ્બુ. ઘમંડના પાત્રમાં છે કુમારી નવ્યા. નિરાશાના પાત્રમાં છે તીર્થકુમાર. તીર્થ અને લાલચના પાત્રમાં છે કુમારી વીરા. તો આપણે સૌ શાંતિથી નાટક નિહાળીએ અને સાંભળીએ. દુઃખના કારણે તો હેરાન જ થઈ ગયો છું. દુઃખથી તો કંટાળી જ ગયો છું. દુઃખે તો મારા જીવનની પથારી જ ફેરવી કાઢી છે. જીવનમાં નફરત સિવાય કશું મળ્યું જ નથી. ખબર નહીં મારા જીવનમાં પ્રેમનો પ્રભાત ક્યારે ફૂટશે. મને તો ખૂબ જ ડર લાગે છે. મેં જીવનમાં ડર સિવાય કંઈ જોયું જ નથી. ક્યાં સુધી ડરી ડરીને જીવવાનું. ઘમંડની સૌભામાં જીવવાની મને ખરેખર મજા આવે છે. મને તો પૈસાનું ઘમંડ, સારા મોબાઈલનું ઘમંડ. હું તો ઘમંડી છું. મને જીવનમાં નિરાશા સિવાય કંઈ નથી મળ્યું. મારા જીવનમાં ક્યારે આશાનો સૂરજ ઉગશે. મને લાલચી સ્વભાવમાં જીવવાની ખરેખર મજા આવે છે. મારે દાનેશ્વરી જીવન જીવવું નથી. હું તો લાલચી જ છું. તો આવો નિહાળીએ નાટક ભાવનાનું પરિવર્તન. તારું દુઃખ દૂર કરીને આનંદનું તેલ લગાવીશ અને તારી ઉદાસી હટાવીને આનંદના વસ્ત્ર પહેરાવીશ. આનંદ ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે અને જે કોઈ પ્રેમમાં વસે છે તે ઈશ્વરમાં વસે છે અને ઈશ્વર તેનામાં વસે છે. ડરીશ નહીં, હું તારો ઉદ્ધાર કરીશ. મેં તને નામ દઈને બોલાવી છે અને તું મારી પોતાની છે. સાહસ ઘમંડી માણસ પ્રભુથી દૂર થઈ જાય છે અને નમ્ર પર પ્રભુ દયા વરસાવે છે. નમ્રતા આ આશાનું વશ છે. પ્રભુ ચોક્કસ તારી નિરાશા દૂર કરશે. આશા લાલચવાળો સ્વભાવ માણસને પતનના માર્ગે દોરી જાય છે. માટે દાની બનવાનો પ્રયત્ન કરો.